પ્રાંતિજ તાલુકાના સલાલ ગામમાં ગુલમહોર સેફાયર કોમ્પ્લેક્સનું ગંદુ પાણી હાથમતી કેનાલમાં છોડાતા ખેડૂતોમાં રોષ। પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ ખાતે આવેલ ગુલમહોર સેફાયર કોમ્પ્લેક્સની પાછળ પસાર થતી હાથમતી કેનાલમાં કોમ્પ્લેક્સનું ગંદુ પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કોમ્પ્લેક્સમાંથી નીકળતું ગંદુ પાણી સીધું કેનાલમાં છોડાતા કેનાલનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે। હાથમતી કેનાલનું પાણી આજુબાજુના ખેડૂતોને શિયાળુ પાક માટે પણ પાણી આપવામાં આવે છે, પરંતુ તેમાં ગંદુ પાણી ભળવાથી પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંને પર ગંભીર અસર પડી શકે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ગંદા પાણીના કારણે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ કેનાલના પાણી પર નિર્ભર પશુ પક્ષીઓ અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે। ઉપરાંત આ પ્રદૂષિત પાણી જમીનમાં ઉતરવાથી ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। સ્થાનિકોના આક્ષેપ મુજબ ગુલમહોર સેફાયર જેવો મોટો કોમ્પ્લેક્સ ઊભો કરવામાં આવ્યો હોવા છતાં ગંદા પાણીના યોગ્ય નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી। પરિણામે ગંદુ પાણી સીધું સરકારી કેનાલમાં છોડવામાં આવી રહ્યું હોવાનું જણાવવામાં આવે છે। સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ સંબંધિત વિભાગ દ્વારા સ્થળ પર તપાસ કરી ગંદુ પાણી કેનાલમાં છોડવાનું તાત્કાલિક બંધ કરાવી જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે।